જૈન મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો કે રેલવેમાંથી જે હાલમાં લેટેસ્ટ ભરતી બહાર પડી છે એના વિશેની માહિતી છે. તો આ વિડીયોમાં આપણે બધું જોઈશું કે કઈ કઈ પોસ્ટ છે, શું ક્વોલિફિકેશન માંગેલું છે, ઉંમરની મર્યાદા ને બધું ટોટલી આપણે જે આવે છે આમાં જે ફિઝિકલ ટેસ્ટ આવે છે, બધું રિટર્ન ટેસ્ટ, તો બધું ટોટલી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. એ પણ નોટિફિકેશન સાથે કઈ રીતે શું છે, અને પ્લસ તમે પૂરો વિડીયો જોઈ લે. એમાં તમને ફોર્મમાં જે ડોક્યુમેન્ટની જરૂર પડે એ પણ અમે કહી દઈશું. નહીં સિવાય ઘરે બેઠા તમારે ફોર્મ ભરાવવા હોય તો પણ અમારો કોન્ટેક્ટ કરીને ઘરે બેઠા તમારું ફોર્મ વોટ્સએપ થ્રુ ભરી આપવામાં આવે છે. તો ખાસ વિડીયોના એન્ડ સુધી બન્યા રહ્યો, જેથી તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન ના રહે. તો જેવું કે તમે જોઈ રહ્યા છો, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ, ઠીક છે, એટલે કે રેલવેમાંથી ભરતી છે અને સેન્ટ્રલ લેવલની છે, ઠીક છે. આપણે જે તે સ્ટેટની સરકાર લાગુ નહીં પડે, આને ડાયરેક્ટ કેન્દ્ર સરકાર જ લાગુ પડે. નોટિફિકેશન નંબર ખાસ યાદ રાખવો કે 8 નંબરનું નોટિફિકેશન છે, જેથી જો તમારે એડમિટ કાર્ડનું કે એનું કાંઈ જોવું હોય કે આ ભરતીનું એડમિટ કાર્ડ આવ્યું છે કે નહીં, તમે ફોર્મ ભરો એના પછી તો તમે ગૂગલમાં ખાલી આનો નંબર લખશો ને કે રેલવે એડવર્ટાઇઝમેન્ટ નંબર, આ બાજુ 8 નંબરની છે, 8/2024, તો એમ લખો ને તો પણ તમને બધું મળી જાય, એની ડિટેલ્સ ડાયરેક્ટ આવી જાય અંદર ઓનલાઈન. તો આગળ આપણે જોઈશું નોટિફિકેશન. તો જો પહેલાં તો તમે ઇમ્પોર્ટન્ટ ડેટાની જોઈ શકો છો કે આની જાહેરાત જે છે 12મા મહિનામાં આવી હતી. ક્યારે? 28/12/2024, ઠીક છે. પછી પબ્લિશ થઈ હતી 22, એટલે 22મી જાન્યુઆરી પબ્લિશ થઈ હતી, અને ફોર્મને એ બધા ચાલુ થયા છે 24 તારીખથી, ઠીક છે. તો આમાં આપણે છેલ્લી ડેટ જોઈ શકો છો આમાં કે લાસ્ટ ડેટ કઈ છે, તો 22/2/2025, એટલે કે બીજા મહિનાની 22 તારીખ આ ભરતીની છેલ્લી તારીખ છે. તો ત્યાં સુધીમાં ફોર્મ ખાસ ભરાઈ લેવું, અને એન ટાઈમે ફોર્મ ના ભરાવું. કોઈ એન ટાઈમે ભરાવો તો કોઈ ગેરંટી ન રહે ફોર્મની, કે વેબસાઇટ ડાઉન હોય તો તમારું ફોર્મ ભરાઈ શકે ને ના પણ ભરાઈ શકે. હવે આપણે આગળ વધીશું. તો પહેલાં તો તમે પે લેવલ જોઈ શકો છો કે પગારનું સ્ટાર્ટિંગ ક્યાંથી છે, તો 18,000થી સ્ટાર્ટિંગ છે. અને વેકેન્સી પણ તમે જોઈ શકો છો 32,438, મોટામાં મોટી ભરતી છે, 32,438. ફર્સ્ટ એક ભરતી હતી વચ્ચે SSCમાંથી ગઈ હતી, એ 40,000 પોસ્ટની છે. એના પછીની આ વર્ષની મોટા મોટી ભરતી હોય તો આ છે RRBની, રેલવેની. તો આમાં કેટલી છે? 32,438 જગ્યાઓ ખાલી છે, કે તમને મોસ્ટ ઓફ બધાને પોતપોતાના રાજ્યમાં પોસ્ટિંગ મળી રહેશે. હવે આપણે આગળ વધતા આગળ જોઈશું આમાં કે શું છે એ આગળ બધું. તો આ બધું જનરલ સૂચનાઓ છે બધી, જેની આપણે કાંઈ જરૂરત પડવાની છે નહીં. આપણે મેઇન હશે જોઈશું, જેથી વિડીયો આપણો લાંબો ના થાય ને તમને જરૂરી માહિતી ઓછા સમયે મળી રહે, તમારો સમય ના ખર્ચે. તો અહીં પહેલાં તો તમે મેડિકલ સ્ટાન્ડર્ડ, તો આમાં જે દિવ્યાંગ ઉમેદવારો છે એના માટેનું આવે છે, ઠીક છે, બીજા માટે નથી. હવે અહીં આગળ જોઈ લો તમે નેશનાલિટી, ઠીક છે. તો પહેલાં તો ભારતીય હોય તો ફોર્મ ભરી શકે છે, અને એ સિવાય કયા કયા બીજા દેશના ચાલે, તો નેપાળ અને ભૂતાન, આ બેના ચાલે છે ફોર્મ ભરવામાં, ઠીક છે. હવે ઉંમર મર્યાદા જુઓ તો 18થી 33 વર્ષ આપેલી છે, ઠીક છે. હવે 18થી 33 વર્ષ પછી જે છૂટ મળે, તો એમાં જે OBC હોય છે એમને 3 વર્ષ, OBC એટલે કે SCBC વાળા, એમને 3 વર્ષની છૂટ આપવામાં આવે છે, અને SC/ST વાળા જે છે એમને 5 વર્ષની છૂટ આપવામાં આવે છે. હવે નેક્સ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન. તો જો એજ્યુકેશન ક્વોલિફિકેશન જે છે આમાં 10 પાસથી ચાલુ થાય છે, પણ આની અંદર છેલ્લે આપણે જે પોસ્ટનું બધું જોઈશું તો એમાં જોઈશું કઈ કઈ પોસ્ટ છે, કઈ કઈ પોસ્ટ માટે ક્વોલિફિકેશન છે. જો અહીં તમે વાંચી શકો છો કે ટેકનિકલ ક્વોલિફિકેશન પણ જરૂરી છે જોડે, ઠીક છે. તો આપણે છેલ્લે પોસ્ટ જોઈશું એટલે ખ્યાલ આવશે કે કયા કયા ક્વોલિફિકેશનની જરૂર પડે છે. હવે જોઈએ તો આપણે એક્ઝામ ફીનું. તો એક્ઝામ ફી જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એમના માટે 500 રૂપિયા છે, અને એ 500માંથી પણ જો તમે પરીક્ષા આપશો તો તમને 400 રૂપિયા ખાતામાં પાછા મળી જશે. એટલે ખરેખર 100 રૂપિયા જ આપણા ખર્ચાય, બાકી જે 400 રૂપિયા આપણને 500માંથી પાછા મળી જાય, પણ પરીક્ષા આપો તો પાછા મળે. અને એ સિવાય જે ફિમેલ કેન્ડિડેટ છે, એટલે તમામ મહિલા ઉમેદવારો માટે, પછી SC ST કે દિવ્યાંગ ઉમેદવાર હોય તે, પછી EBC એટલે કે ઇકોનોમિકલી બેકવર્ડ ક્લાસ, ઠીક છે, એ માટે 250 રૂપિયા ફી છે. જો OBC અને જનરલ બે માટે 500 છે, ઠીક છે, બીજા બધા માટે 250 રૂપિયા ફી છે. અને 250 વાળાને 250 રૂપિયા પાછા મળશે પરીક્ષા આપશે એના પછી. હવે છે આપણે ફોર્મની વાત કરીએ તો તમે ફોર્મ ભરાવો એટલે ફી તો તમારે ભરવાની જ રહેશે ફરજિયાત. હવે એ સિવાય ફોર્મનો ચાર્જ કેટલો લાગે એ પણ અમે તમને કહી દઈએ છીએ
કે જો તમે રેલવેમાં પહેલી વાર ફોર્મ ભરતા હોય તો ફોર્મનો ચાર્જ તમારો વધીને 150 રૂપિયા થાય, એનાથી વધારે ના થાય, કેમ કે પહેલી વારમાં બધું રજિસ્ટ્રેશન ને એવું બધું કરવાનું આવે. પણ જો તમે ઓલરેડી ફોર્મ ભરેલું હોય ને બીજી વાર ફોર્મ ભરતા હોય તમે, એટલે કે પહેલાં કોઈ પણ ભરતીમાં તમે ફોર્મ ભરેલું હોય રેલવેમાં, મતલબ કે તમે ઓલરેડી રજિસ્ટર્ડ ઉમેદવાર છો, તો તમે હવે ફોર્મ ભરશો તો તમારે ફી 150 રૂપિયા નહીં થાય, જે ઉપરનો ચાર્જ રહ્યો એ, ઠીક છે, તો એ તમારે માત્ર વધીને 100 રૂપિયા જ થશે, એનાથી ઉપર નહીં થાય. અને એ સિવાય જે ફી હોય એ ફી ભરવાની, એ ફી તો તમને પાછી મળી જાય, ઠીક છે. અને આ માટે ડોક્યુમેન્ટની વાત કરી તો જો ડોક્યુમેન્ટમાં આધાર કાર્ડ, 10 પાસની માર્કશીટ, એ સિવાય બીજું જે માંગેલું હોય એ મુજબ માર્કશીટો મોકલવાની હોય. અને હાઈએસ્ટ એજ્યુકેશન ક્વોલિફિકેશન પણ અંદર સિલેક્ટ કરવાનું આવે, કે છેલ્લું જેટલા ભણેલા હોય એ પણ તમારે જણાવવાનું રહેશે. મમ્મીનું નામ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર, કાસ્ટ સર્ટિફિકેટ, ઠીક છે. જાતિનો પ્રમાણપત્ર, જો કેન્દ્ર લેવલની ભરતી છે તો કેન્દ્રનું માંગે, ઠીક છે. ઇંગ્લિશવાળું જે કેન્દ્ર લેવલનું આવે છે જાતિનું પ્રમાણપત્ર, તો એની આમાં જરૂરત પડશે. બસ મેઇન આટલું છે. આ સિવાય બીજા કોઈ ડોક્યુમેન્ટની આમાં જરૂરત નથી પડતી, બીજી કોઈ માહિતીની જરૂરત નથી પડતી. અને સાથે ચાર્જનું તો તમને કહી જ દીધું, ઠીક છે. વધીને જો તમે SC ST કે મહિલા ઉમેદવાર છો તો તમારે વધીને આના પૈસા જો તો વધીને 400 રૂપિયા થાય. 400થી ઉપર 1 રૂપિયો ના થાય ફોર્મ ભરવાનો. અને જો પુરુષ ઉમેદવાર હોય તો એમને થાય 750, એમને 750થી ઉપર ન થાય, એટલે આટલામાં ફોર્મ તમારું ભરાઈ જ જાય. હવે આગળ આપણે વધીશું. તો હવે આમાં જો ફિઝિકલ ટેસ્ટ છે, ઠીક છે, તો ફિઝિકલ ટેસ્ટમાં શું છે એ આપણે જોઈશું. તો એમાં છે રનિંગ છે અને બીજું વજન ઉચકીને જવાનું છે. તો એનું આપણે જોઈશું, તો એ તમને જણાવી દઈએ કે ફિઝિકલમાં શું આવશે. તો ફિઝિકલ જે એક્ઝામ આવશે એની અંદર આવશે, તમે જોઈ શકો છો કે ફિઝિકલમાં એવું છે કે દોડ છે, ઠીક છે, રનિંગ. તો રનિંગ પુરુષ ઉમેદવાર, મહિલા ઉમેદવાર, ઠીક છે, બંને માટે 1 કિલોમીટર છે. હવે મિનિટ પુરુષ ઉમેદવારને 4.25 મિનિટમાં પૂરું કરવાનું છે, એટલે 4 મિનિટ અને 15 સેકન્ડ. જ્યારે મહિલા ઉમેદવાર જે છે એમને આપવામાં આવેલ છે 5 મિનિટ અને 40 સેકન્ડ, એટલે કે 5.5 મિનિટ ગણી શકાય. અને આ સિવાય બીજું હશે વજન ઉચકીને જવાનું. તો વજન ઉચકીને જવાનું માત્ર તમારે 100 મીટર જ જવાનું છે. અને 100 મીટરમાં તમે ચાલો કે દોડો એનાથી કોઈ ફેર નથી પડતો. દોડવું હોય દોડાય તે, ચાલીને જવું હોય તો ચાલીને જવાય, પણ તમારે 2 મિનિટમાં એ 100 મીટર પૂરું કરવાનું હોય છે. અને ખાસ હવે વજનનું જોઈએ તો પુરુષ ઉમેદવાર જે છે તો એ લોકોએ 35 કિલો વજન ઉચકીને જવાનું છે, અને મહિલા ઉમેદવાર જે છે એમને 20 કિલો વજન ઉચકીને જવાનું છે, ઠીક છે. બાકી આ કોમ્પ્યુટરની એક્ઝામમાં તમે જોઈ શકો છો, જોવું હોય તો 1.5 કલાકની પરીક્ષા રહેશે. સામાન્ય વિજ્ઞાનના 25 પ્રશ્નો, ગણિતના 25 રહેશે, રિઝનિંગના 30 અને જનરલ નોલેજ કે જનરલ અવેરનેસ એના 20 પ્રશ્નો, ટોટલ 100 પ્રશ્નો અને 90 મિનિટ, ઠીક છે. હવે આપણે મેન જે હતું બધું જોવાઈ ગયું છે. તો છેલ્લે આપણે જોઈશું પોસ્ટનું, ઠીક છે, કે પોસ્ટનું કઈ રીતે હતું, શું હતું. તો જો અહીંયા આગળ ગુજરાતમાં જગ્યા છે તે, ઠીક છે. ક્યાં છે? અમદાવાદ આપણે સેન્ટર લાગુ પડે ગુજરાતમાં, ઠીક છે. એટલે અમદાવાદ સેન્ટર લાગુ પડે, પણ આવી જાય એમાં બધા રેલવે સ્ટેશન ગુજરાતના, કેમ કે બિગેસ્ટ રેલવે સ્ટેશન આપણે કયું છે? અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન. એટલે કે તમે ગુજરાતમાં તમને બધે મળી જ રહે છે વેકેન્સી, કેમ કે બહુ મોટી ભરતી છે, 32,000ની જગ્યાઓ છે, એટલે તો ખાસી જગ્યા કહેવાય, જગ્યાઓ મળી જ રહે. હવે નેક્સ્ટ આપણે જોઈશું, જો અહીં તમે જોઈ શકો છો, ઠીક છે. જો જે ટેકનિકલ ટ્રેડ છે એમાં તમારે ITI હોવું જોઈએ, ઠીક છે, કે પછી એમાં એપ્રેન્ટિસશીપ કરેલી હોવી જોઈએ. તો ટેકનિકલમાં જો આમાં કયું છે. હવે આમાં જો SNT. હવે SNTમાં સબ ડિપાર્ટમેન્ટ જુઓ તો પ્રોડક્શન, ઠીક છે. તો પ્રોડક્શનમાં તમે 10 પાસ ઉપર ફોર્મ ભરી શકો. સિગ્નલ, તો એમાંય તમે 10 પાસ ઉપર ભરી શકો. અને વર્કશોપનું છે તેમાં પણ 10 પાસ ઉપર ફોર્મ ભરી શકો છો. હવે બીજું આસિસ્ટન્ટનું છે, વર્કશોપમાં છે, પણ કેમ છે? તો મેકેનિકલ, તેમાં તમારે મેકેનિકલનો કોર્સ હોવો જોઈએ. પછી ભલે ડીઝલ મેકેનિક હોય કે મેકેનિકલ હોય, કોઈ પણ. નેક્સ્ટ એન્જિનિયરિંગવાળા માટે છે, ઇલેક્ટ્રિકલવાળા માટે છે, ઠીક છે. એ સિવાય જુઓ તો ટ્રાફિક. તો હવે ટ્રાફિક રહ્યો એ જનરલ છે, કે એમાં પણ તમે બધા ફોર્મ ભરી શકો. 10 પાસ ઉપર હોય એ ફોર્મ ભરી શકે છે આની અંદર. બસ આટલું જે હતું એ મેન આટલી પોસ્ટ છે, પણ પોસ્ટ ઘણી છે, કે 32,000 પોસ્ટ છે આમાં. તો
તેમાં તમે ખાસ ટ્રાફિકમાં જો ફોર્મ તમે ભરી શકો છો, ઠીક છે. અને ટ્રાફિક સિવાય તમારે આનું SNTનું તમે જોયું જ તે, ઠીક છે. એમાં કયું છે કે જે તમે આમાં જોઈ શકો છો, પ્રોડક્શન યુનિટમાં, પછી સિગ્નલમાં સિગ્નલ આપવાનું ને એવું બધું હોય, એટલે કે ફાટક આગળ જે હોય ને સિગ્નલનું એ. અને એ સિવાય વર્કશોપમાં ને એમાં તમે સામાન્ય નોકરીદામાં તમને મળી જ જાય છે. જે મેઇન હતું એ આપણે આમાં જોઈ લીધું નોટિફિકેશનમાં, બીજું કાંઈ ખાસ નવું નથી. અને વધારે માહિતી માટે તમારે એવું હોય તો અમારો કોન્ટેક કરી શકો છો. ડિસ્ક્રિપ્શનમાં નંબર ને બધું આપેલું છે, ઠીક છે. તો તમને બધી માહિતી મળી જશે. ઘરે બેઠા ફોર્મ ભરવું હોય તો પણ તમને ભરી આપવામાં આવશે. એના માટે તમારે નંબર ઉપર વોટ્સએપમાં મેસેજ કરવાનો કે આ ફોર્મ ભરવાનું છે એમ કરીને. તમને નંબર અમે જણાવીએ છીએ 8758421656, ઠીક છે. 8758 એટલે 8758 પછી 42 એટલે 42 1656 1656, ઠીક છે. તો આ નંબર છે જેમાં તમે ઓનલી વોટ્સએપ નંબર છે, ઠીક છે. કોલ નહીં લાગે એની અંદર. તમે ઘરે બેઠા ફોર્મ ભરાઈ શકો છો. ફોર્મ ભરવાની તમે પ્રિન્ટ મળી જાય પછી તમારે ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે, બીજું કાંઈ હોતું નથી, ઠીક છે. અને ફીની રિસિપ્ટ તમને છેલ્લે મળશે પેમેન્ટ આવી જાય પછી, ઠીક છે. પહેલાં નહીં મળે, કે ઘણા ફ્રોડ નીકળતા હોય છે એટલે. બસ બાકી આવી જ માહિતી માટે અમારી સાથે બન્યા રહો. જય હિન્દ, જય ભારત.